મિત્રો, એક એવી ઘટના સામે આવી છે જે જોઈ રૂએ કાંટા ઊભા થઈ જાય। સાત ખેતરમાં કામ કરી રહેલા બે નિર્દોષ વ્યક્તિઓ પર અચાનક મધમાખીઓનો આક્રમક હુમલો। દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામે મધમાખીઓએ કર્યો ભયાનક હુમલો। બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ। એમ તો ઘરની નજીકમાં ખેતર છે ને, ખેતર જોવા ગઈ હતી, પછી મધમાખી ઉડી હોય છે ને તો એમને કડી આખી જબ્બર કડી સિમળિયાથી। પછી છોકરા એકલા હતા, હું હતી નહીં, તો પછી પેલી ખડ લાવી અને બાળી ધુમાડું કર્યું ત્યાં ઉડી બાર આંખે પોતાઈ ગઈ। પછી આ સરકારી દવાખાને ડાયરેક્ટ લઈ ગયા, અહીંથી પછી અહીં દાહોદ મોકલ્યા, 108 મૂકવા આવી અહીંયા। હવે થોડીક શાંતિ થાય છે, બધી દવા થાય ને તો થોડીક શાંતિ થાય છે। રંગલીબેન સારી ખરી છે, થોડી ખારી એમ। મળતી માહિતી મુજબ આજે સવારે સિમલિયા બુઝુર્ગ ગામના એક ખેતરમાં બે વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા। ત્યાં જ નજીકમાં ઉભેલા લીમડાના ઝાડ પર એક મોટું મધપૂડું હતું। કોઈ પક્ષે તે મધપૂડાને છંછેડી દીધું અને પળવારમાં જ હજારો મધમાખીઓ ઉગ્ર બની ઉડી નીકળી। આક્રોશિત મધમાખીઓએ સીધો હુમલો કર્યો। નજીકમાં કામ કરી રહેલા બે લોકો પર 50 વર્ષીય રત્નાભાઈ નેવાભાઈ નડવાયા અને 70 વર્ષીય રંગલીબેન ભારતભાઈ રોજ બંનેને મધમાખીઓ અસંખ્ય ડંખ માર્યા। ખાસ કરી વૃદ્ધ મહિલા રંગલીબેનની હાલત વધુ ગંભીર જણાઈ। તાત્કાલિક બંનેને ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા, પરંતુ રંગલીબેનની તબિયત વધુ બગડતા તેમને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે। આ ઘટના એકવાર ફરી યાદ અપાવે છે કે પ્રકૃતિ સાથે જીવતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે। ખેતરમાં કામ કરતી વખતે જો મધપૂડું દેખાય તો તેને કોઈ પણ સ્થિતિમાં છંછેડવું નહીં। અમે રંગલીબેન અને રત્નાભાઈની ઝડપી સ્વચ્છતાની પ્રાર્થના કરીએ છીએ। રોજ સિમલિયા બુઝુર્ગ ખાતે રોજ રંગલીબેન ભારતસિંહ રોજ ખેતરમાં કામ કરતા હતા અને નળવાયા રત્નાભાઈ નેવાભાઈ જેઓ ખેતરમાં કામ કરતા હતા। ખેતરમાં કામ કરતા તે વખતે નજીકમાં એક લીમડાના ઝાડ ઉપર મધમાખીઓ બેઠી હતી। કોઈક પક્ષીએ એમને ઉડાડતા ખેતરમાં કામ કરતા તેમને પાર વળગી પડે અને સરકારી દવાખાને સારવાર માટે લાવેલ છે અને એક રંગલીબેનને દાહોદ ઝાયડસ ખાતે વધુ સારવાર માટે મોકલી આપેલ છે। વધુ અપડેટ્સ માટે DTB ન્યૂઝ સાથે જોડાયેલા રહો। આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।